મનની પ્રશંસા, ચિત્તની શાંતિ, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઈટ, આ બધા હેરડા અંદરથી ફૂટે. જો આ મોજ આવે છે ત્યારે આ નોટ ઉડે છે ને. નકર આપણે ને આપણે કઈ ખરીદી કરવા ગયા તો નથી કહેતા હજી ઓછું કરીને, હજી ઓછું કરીને. કોઈ ક મારતા બેનું ના આવડે એવું આપણને ન આવડે. ભલે હું તમારી ભેગો છું. અરે એ ક્યાં કરો? જો આપણે ઉનાળો આવે ને, શેરડીના ગન્ને કા રસ મિલતા હે ને બાજાર, શીસોડો નાખ્યા તો આપણે રસ પીવા ઉભા રહે, બેનોય રસ પીવા ઉભા રહે. બેમાં ફરક કેટલો ખબર? આપણે તરત ગાડી ઉભા એન્ટ્રીમાં ઉતરશે, 5 ગ્લાસ આપી દે. એટલે ઓલો પહેલા તો 5 ગ્લાસ લેશે ને, એમાં દોથો દોથો બરફ નાખશે. એ પોણા તેના બાપે બરફના ભીર્યા હોય અને એમાં પછી રહ નાખે. પછી આપણે બધા ભાઈઓ ઉભા ઉભા છે ને, ઘૂંટલા ભરતા જાય ને, બરફના ગાંગડા પાછા સોઈને ઘા કરતા જાય. ચલો ચવો, ચલો ચવો. બેનું એવું નહીં કરે. બેનું એમ કે ભાઈ 5 ગ્લાસ લાવીએ રસ. ઓલો ગ્લાસ રસના ઓલો ગ્લાસ મૂકીને બરફ લેવા જાય તો બેનું કે એ બરફ નાખતો ને માર રોયા. કોરા રહ ના ભર્યો, કોરા રહ ના ભરી લઈને પછી 2 ઘૂંટલા ભરીને જેમ ખાલી થતે નાખ થોડોક રસ, સોરી નાખ થોડોક બરફ. એ રસ પૂરા, રસના જે પૈસા આપે ને રસ પૂરો રહે ને, બરફ મફતમાં રહે. આપણે રહના પૈસા આપીને બરફના ગાંગડા ખાઈ ખાઈને વહી આવીએ. પછી નો બેનો કે તમારા ભાઈ બુદ્ધિ નથી એમ. એનું કારણ આ લગભગ તો કે બેનો ભેગા થાય એટલે એક વાત કર્યા કે નો રે તમારા ભાઈમાં અમે આવ્યા પછી બધું જામ્યું. અમુક બેન તરત કે તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં. એ તો હું આવીને પછી બધું ચાલુ કર્યું. આપણા છે એ જિંદગીમાં અમરીશભાઈ 7 ભવના આપણે કહીશ, 7 ભવના બંધન, 7 ભવ ને. તો આપણને ખબર કેમ પડે? પતિ પત્ની જે બેઠા છે તો આપણને ખબર કેમ પડે કે એનો આ કેટલામાં ભવ હશે? તરત ખબર પડી જાય. બે માણસ વાતો કરતા હોય ને આપણને તરત ખબર પડી જાય કે આના કેટલામાં ભવ છે. બેન બેઠા બેઠા શું કહે ખબર? એટલું કહે ને, હજી સુધી તમારામાં મને કઈ ખબર જ ન પડી. માનવાનું પહેલો ભાવ, પ્રવેશ એન્ટ્રી. એમ કે તમારામાં કઈ મને ખબર જ ન પડી, કાંઈ તમારું કઈ સમજાય જ નહીં. માનવાનું પહેલો ભાવ. પણ અમુક બેન એમ કહે ને, મને તમારી બધી ખબર છે. એ તો હું સૌ ને એટલે તમારું ઘર હકારું. બીજી વાત તો કેદું ની વહી ગઈ વાત. અને એવા હારા ઘરના માગા આવતા હતા પણ મારા બાપે ગધડા ડોકે હીરો ભાઈ છો. માનવાનું 7મો ભાવ ઓળખી ગયેલા છે. કહેવાનો અર્થ, આનંદ એ પ્રભુનું રૂપ છે, પણ અંદરથી આનંદ આવે. બીજાનું જોઈ સરખું જીવન આપણા ટાઢા નેણ થાય, આપણું હૈયું હરખાય. અરે બીજાનો હરખ જોઈને જેથી તમને હરખ આવે ત્યારે માની લેજો કે તમે ખૂબ વડવાળાની નજીક છો. પણ કોકનું હારું જોઈને અંદર ઈર્ષા આવે ત્યારે માનજો કે નજીક છે પણ આપણી ઉપર નજર નથી હજી ઠાકરની, કે આપણે એનું ભજન ન કરી શક્યા. એમ આજ પ્રયાગરાજને આંગણે મેં વાત કરતા 1.5 કલાક તમારી વચ્ચેથી લઈ લીધી. 1.5 કલાક કેટલું થયું? હા, 1.5 પૂરી થઈ. બોલો, સમયને જાતા હું વાર લાગે? અરે આનંદ કરતા કરતા જાઓ તો જીવનને જાતા હું વાર લાગે? એ તો વળખાઈને જીવતા હોય ને એને ટેમ ન જાય. હાવ ટેમ નથી જાતો, ગુંગા કાઢે બેઠો બેઠો. અમુક તો એવા લોભીના દીકરા ગુંગુ કાઢે તો આમ ગોળ 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 કિરે વગેરે ઘા ન કરે, નાખી દે ને ભાઈ. હવે એ ક્યાં પાછું કાયમ આવવાનું છે? પણ એક રંગાનું ઉજળા જેને ભીતર નહીં દૂજી ભાત, જેનું જીવન એક રંગું થવા મળે, જેનું જીવન બીજાના માટે આનંદિત થવા મળે,
છેલ્લી એક વાત કહી, માતાઓ બહેનો બેઠા છે બધા પૂજો કણીરામ બાપુની નીચરામાં એના સાનિધ્યમાં આવો રૂડો કાર્યક્રમ છે. એવડે બાપુએ અહીંયા કુંભ ઉજવો છે. જો તો ખરા આપણા માટે કેવું કરે છે, આપણા જ માટે ને. નહીતર તો એ તો ગમે ત્યારે આવીને દર્શન કરીને વયા જાય. પણ ના, અહીંયા મારું દૂધરેજ બને, અહીંયા મારી વિહોતર નાયત આવે, અહીંયા આવી મારા સમાજનું કલ્યાણ થાય, એક ડૂબકી મારે થાય. બાકી સાતી ઠોકીને કહું સાહેબ, એના માટે તો ગંગા દૂધરેજમાં આવવા માટે તૈયાર હોય છે. આ જરાય વખાણ નથી કરતું, આવવું જ પડે. મારો કરણ મરણ પથારીએ પડ્યો હોય ને ગંગાને યાદ કરીને તીર ચડાવે તો એ ગંગા જો ત્યાં હાજર થતા હોય. આ પતિત પાવની છે. પણ પૂજ્ય બાપુ 5-6 મહિનાથી અહીંયા કુંભની તૈયારી કરે છે. ક્યાં જગ્યા રાખશું, કેટલી જગ્યા રાખશું, અહીંયા બધું જમવાનું, અહીંયા બધું પ્રસાદની વ્યવસ્થા કરવી, અહીંયા આવી ટાઈટમાં આવા ડોમ મંડપો બનાવવા, હજારો માણસનું, કરોડો માણસનું, હજારોનું ક્યાં કરો, કરોડો માણસનું અહીંયા આમ કેમ દળાતું હોય, એની વચ્ચે અહીંયા ઉતારામાં આટા મારો ને તો આ દૂધરેજના ઉતારાની ધજા ક્યાંક અહીંયા નોખી દેખાય છે. આ કોના માટે કરે છે? આપણા માટે. આવો સાથે મળીને. આજનું નામ જ કલ્યાણ છે. ભગવાન રામ એટલે ભગવાન છે કે ક્ષમા આપે છે. કૃષ્ણ એટલે ભગવાન છે કે ક્ષમા આપે છે. સદગુરુ એટલે ભગવાન છે. સદગુરુ ભગવાન કી જે આપણે બોલી છીએ, સદગુરુ ભગવાન છે. શું કામ? ઈ પણ કાંઈક આપણી ભૂલ હોય તો ક્ષમા આપે. તકલીફ ક્યાં પડે છે? જ્યાં અડધું સાંભળ્યું હોય. આ જીવનમાં કોઈ દી ભારુમાં ભાઈઓમાં અડધું સાંભળેલું હાસું માનવું નહીં. ત્રીજી વાત, જે કુટુંબ સિવાયનું કોઈ બેન હોય અને ઈ તમારા વખાણ કરે, સાવધાન, કે પાણો આવે છે, ખોટા વખાણ. કુટુંબ સિવાયની કોઈ વ્યક્તિ આવીને તમારા વખાણ મળે કરવા કે ભાઈ તમે તો બહુ સારા, તમે કેટલું કામ કરો, તમારા મોટા ભાઈ તો ખાલી બધે મહેમાન ગતિઓ કરે, તું તો સતત કામ જ કરતો હોય, તો હરવા ફરવામાં હોય. એવી જ રીતે કોઈ બેન આવીને એમ કહે કે બેન તું તો કેટલા ઢળડા કરી પણ તારી જેઠાણીને અથવા તારી દેરાણીને તારી કદર નહીં. પેલા વખાણ કરશે 15 દી એટલે તમને જીતી લેશે. વખાણ કોને નો ગમે? અહીંયા આવીને 2 જણા એમ કે વાહ માયાભાઈ જેવું કોઈ નહીં, માયાભાઈ જેવું કોઈ નહીં. આવું બહુ કહે ને માયાભાઈને હોલ્ડરમાં આંગળી જ ભરાઈ દેવાય. એટલે આની જેવું છે એટલે હાલ ના. સમાજ છે, એ પાણી છે, પ્રવાહી છે, અને જે કલર નાખશે એ કલરનું થઈ જશે.